સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને નકલી વસ્તુઓ બનાવવાનો સિલસિલો વધી ગયો છે। ત્યારે સુરતમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની નિષ્ક્રિયતા હોવાના આક્ષેપ સાથે આપના નેતા દ્વારા મનપા કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે। સુરતમાં નકલી ખાદ્ય પદાર્થો વેચનારાઓનો ત્રાસ વધતો હોવાનું સામે આવ્યું છે, જેને રોકવા માટે ફૂડ વિભાગ નિષ્ફળ હોવાનો આક્ષેપ થયો છે। ફૂડ વિભાગના અધિકારીઓની નિષ્ફળતા અને નિષ્ક્રિયતા સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ આપના નેતા કલ્પેશ બારોટે કરી છે। સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજનને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। કલ્પેશ બારોટે પોલીસ કામગીરીની પ્રશંસા કરી લખ્યું, જે કામ ફૂડ વિભાગનું છે તે સુરત પોલીસ અને એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે। ચીફ ફૂડ ઓફિસર ભાવેશ બ્રહ્મભટ્ટની કામગીરી નિષ્ક્રિય હોવાનો આક્ષેપ કલ્પેશ બારોટે કર્યો છે। જે રીતે અગાઉ સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી સામે કાર્યવાહી થઈ હતી, તેવી જ કડક કાર્યવાહી ભાવેશ બ્રહ્મભટ્ટ સામે કરવાની વિનંતી કરવામાં આવી છે। આજ રોજ સુરત મહાનગરપાલિકાના કમિશનરને મારા દ્વારા પત્ર લખીને સુરત શહેર આરોગ્ય વિભાગના તમામ ભ્રષ્ટ અધિકારી સામે કાર્યવાહી કરવી જોઈએ। સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ એની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થ બનાવવાનો એક બહુ મોટું રેકેટ ચાલી રહ્યું છે। ત્યારે જે કામ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એ કામ સુરત શહેરની પોલીસ એસઓજી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે એસઓજીના એ અધિકારીને અભિનંદન આપીશ કે પ્રજાના આરોગ્યના હિત માટે એ લોકો પોતાની ફરજ નિભાવે। ત્યારે ખરેખર જેની જવાબદારીમાં આવે છે, જેનું મુખ્ય કામ છે પ્રજાના આરોગ્ય સાથે કોઈ ખીલવાડ ના થાય, એ જોવાનું કામ આરોગ્ય વિભાગનું છે, ફૂડ વિભાગનું છે। પરંતુ ફૂડ વિભાગ માત્ર ને માત્ર હપ્તા વગરમાં વ્યસ્ત હોય અને જે કાર્યવાહી કરવી જોઈએ કરવામાં આવતી નથી। આપણે જોઈએ છે છેલ્લા 1 વર્ષથી ચીઝ હોય, પનીર હોય, ઘી હોય, દૂધ હોય, આવી ડુપ્લિકેટ બનાવટની વસ્તુઓ પકડવામાં પોલીસ દ્વારા આવે છે। ત્યારે સુરત મહાનગરપાલિકા અધિકારી શું કરે છે? જયારે દિવાળીનો તહેવાર આવે છે ત્યારે સેમ્પલ લેવા નીકળે છે, ચંડી પડવાનો તહેવાર આવે છે ત્યારે સેમ્પલ લેવા નીકળે છે। તમારે દર મહિને રાબેતા મુજબ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં એક ટીમ બનાવી એના સેમ્પલ લેવા જોઈએ અને સેમ્પલનો શું રિપોર્ટ આવે છે તમારે પ્રેસ મીડિયાના માધ્યમથી જાહેર કરવો જોઈએ। જે દુકાનદારો એમના સંકલનમાં ન હોય, માત્ર તેને ટાર્ગેટ કરીને પોતાની કામગીરી બતાવવા સિવાય ફૂડ વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી। અને બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।